કોંગો ફીવર સામે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે, જેમાં પિંડારામાં 339 ઘર અને 1519 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે. પશુઓ અને પશુઓના સ્થળો પર પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય અને પશુપાલન વિભાગની ટીમો પણ હવે આ કામની અંદર જોતરાઈ ચૂકી છે. આરોગ્ય વિભાગની 2 ટીમ સર્વેલન્સ કામગીરી કરી રહી છે. પશુપાલન વિભાગની પણ ટીમ સર્વેલન્સ કરી રહી છે. પશુઓ પર સંક્રમિત આ ઈતરડી કરડવાથી આ રોગ થતો હોય છે. ગાંધીનગરના પિંડારામાં કોંગો ફીવરનો એક કેસ નોંધાયા પછી આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ બંને છે એમણે સર્વેની કામગીરી શરૂ કરી છે. ખાસ પશુઓમાં થતી જે ઈતરડી હોય છે એ ઈતરડીના કારણે આ તાવનો જે રોગ છે કોંગો ફીવર જેને કહેવાય છે એ થતો હોય છે. અને એટલા જ માટે જે પશુઓ માટે પીવાના પાણી છે અથવા તો પશુપાલકો છે એમની સાથે વાતચીત કરી સર્વે કરી અને જો પાણીમાં ક્લોરિનેશનની જરૂર છે તો ક્લોરિનેશન પણ કરવામાં આવી રહ્યું છે. પશુપાલકોને શું કરવું એ પણ સમજાવવામાં આવી રહ્યું છે. સાથે પશુપાલન વિભાગ છે એ પણ વેક્સિનેશન અને રસીકરણ મારફતે ઈતરડીનો નાશ કરવા માટેની જે કામગીરી છે એ પણ કરી રહ્યું છે. એકંદરે બંને વિભાગોએ આ સમગ્ર પિંડારડા ગામ છે, પિંડારડા ગામમાં આ કામગીરી શરૂ કરી છે. એક કેસ ગત અઠવાડિયે નોંધાયો છે, જો કે એ દર્દી હાલ સારવાર હેઠળ છે. સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગામની અંદર આ તંત્ર અત્યારે સર્વે કરી અને સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અન્ય કોઈ વ્યક્તિઓને આ પ્રકારના લક્ષણો છે કે કેમ તેની પણ ચકાસણી કરાઈ રહી છે. કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, પિંડારડા.